ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોમાં આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1 આકૃતિઓના જે પ્રકાર છે, અગાઉ આપણે સાદી સ્તંભ આકૃતિ, આસપાસની સ્તંભ આકૃતિ એના વિશે અભ્યાસ કરી ગયા છે. આજના વિડીયોમાં આપણે વૃત્તાંશ આકૃતિ અને અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્વ છે આ 2 પોઈન્ટ વિશે અભ્યાસ કરવાના છે કે વૃત્તાંશ આકૃતિ કઈ રીતે અને ક્યારે દોરવામાં આવે. તો એમ કહેવાય કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, એટલે સમગ્ર વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને જ્યારે એના ભાગ એક બાબત છે એવું દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. આના ઘણા બધા ઉદાહરણો લઈ શકાય, જેમ કે ભારતની રાષ્ટ્રીય આવક. ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક છે, દર વર્ષે ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો એના 3 મહત્ત્વના ક્ષેત્રો છે, જેમ કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, જે આપણને કોષ્ટક મુજબ આપણે જોઈ શકીએ છીએ. આ એક છે ખેતી ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રમાંથી મળતી કુલ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક. 3માં એનું વિભાજન કરેલું છે, જેમાં ટકાવારી આપણે જોઈ શકીએ છીએ કોષ્ટકમાં કે ખેતી ક્ષેત્રનો જે હિસ્સો છે ટકાવારીમાં આપેલો છે એ છે 13.9. ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો આપેલો છે 26.2 અને સૌથી વધુ ભારતની રાષ્ટ્રીય આવકમાં જો એનો ફાળો હોય તો એ છે સેવા ક્ષેત્રનો 59.9. આ 3ની જે કુલ આવક છે, 3 ક્ષેત્રમાંથી મળતી કુલ આવક એટલે ભારતની કુલ રાષ્ટ્રીય આવક. આજે આપણને આંકડાઓ મળેલા છે એ આપણને 2014-15ના ભારતનો જે આર્થિક સર્વે થાય છે એના આંકડાઓ છે. આ આંકડાઓને આધારે આપણે શું દોરવાનું છે? વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. તમે વિડીયોમાં જે પેલી આકૃતિ દોરેલી છે તમે જોઈ શકો છો કે આખી જે આકૃતિ તૈયાર કરેલી છે વર્તુળ સ્વરૂપમાં. આ જે આખું વર્તુળ છે, આમ ખરેખર શું હોય કે આખું જે વર્તુળ, આનું જે ક્ષેત્રફળ છે વૃત્તાંશ આકૃતિનું, એનું ક્ષેત્રફળ 360 અંશ હોય છે. આપણે આને જ્યારે 100%માં રાષ્ટ્રીય આવક દર્શાવીએ છીએ ત્યારે આખું વર્તુળ, જે ટોટલ આખું કુલ વર્તુળ છે એને આપણે 100% માની લઈએ છીએ અને આ ત્રણેય ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેયના જે આંકડાકીય માહિતી છે આપણે વર્તુળમાં દોરવાની છે. તો આ જે આખું વર્તુળ છે એ આખા 100માં છે, 100% છે એના. જો આપણે એની આંકડાકીય ગણતરી કરવી હોય તો 4 ભાગ પાડી દઈશું. 4 ભાગ પાડીએ તો આપણને 25-25ના 4 ભાગ બને. કેટલા? 25-25ના 4 ભાગ બને છે. આપણે આની જે ટકાવારી વહેંચવા માટે સરળતાથી આની ગણતરી કરી શકાય, એટલા માટે ઉદાહરણ સ્વરૂપે હું તમને આપું છું. જો હજુ ન સમજાય તો આમાં પણ આપણે ભાગ પાડી શકીએ છીએ, જેમ કે ચારેયમાં એક ભાગ પાડી દો. આ રીતે 12.5 થઈ જાય. આ એક જે ભાગ છે એ પણ 12.5 થઈ જાય. આ એક ભાગ એ 12.5 અને આ એક જે 12.5ના 8 ભાગ એટલે આપણને ટોટલ 100% વાળી મળે છે. અને આપણે શું કરવાનું છે? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં વહેંચવાનું છે. આ 12.5, આ 12.5. ખેતી ક્ષેત્રનો કુલ હિસ્સો કેટલો છે? 13.9 છે. હવે 12.5માં આ જે ભાગ છે, આ ભાગ એ કેટલો છે? 12.5 આપણે લેવાનો કેટલો છે? 13.9, એટલે 14ની બિલકુલ નજીકમાં છે. આ જે બાજુમાં થોડો ભાગ વધારીશું એટલે આપણને કેટલું મળી જશે? 13.9 મળી જશે. એ સિવાયનો જે ભાગ વધેલો છે, બરાબર, આપણે 26.2 લેવાનો છે.
ઓલરેડી આપણે આ 2 ભાગ પાડીએ તો આપણને 25 મળે છે. કયા 2 ભાગ? આ જે 2 ભાગ પાડીએ છીએ તે આપણને 25 મળે છે. હવે 12.5માં આપણે 1.5 જેટલું ખેતી ક્ષેત્રમાં લઈ લીધું છે, બરાબર. 1.5 દોઢ જેટલું, 0.5% જેટલું આપણે ખેતી ક્ષેત્રમાં લઈ લીધું છે. એ સિવાય જે આપણો ભાગ વધે છે અહીંયાથી લઈને અહીંયા સુધી, આ જે ભાગ છે એ આપણે ઉદ્યોગ ક્ષેત્રને ફાળવીશું અને એ થશે 26.2 જેટલું થશે, બરાબર. અને ત્યાર પછીનું જે ટોટલ વધે છે, બરાબર, ત્યાર પછીનું જે ટોટલ વધે છે એ થશે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં જેટલી પણ ટકાવારી વધેલી છે એ ટોટલ સેવા ક્ષેત્રની છે 59.9, બરાબર. આ રીતે વૃત્તાંશ આકૃતિ, પરંતુ મોટે ભાગે બોર્ડમાં કે એમાં પૂછાતી નહીં. 12માં આવે છે વૃત્તાંશ આકૃતિ, પરંતુ વૃત્તાંશ આકૃતિમાં માત્ર વિકલ્પ અથવા તો એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે, એટલે આકૃતિ પૂછાતી નથી. પરંતુ આ સમજૂતી માટે આકૃતિ જરૂરી છે કે જેથી કરીને આંકડાકીય માહિતી જો સરળતાથી સમજવી હોય ને તો આવી બધી આકૃતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. સાદી સ્તંભ આકૃતિ હોય, પાસવાસેની હોય, વિભાજિત હોય કે વૃત્તાંશ આકૃતિ હોઈ શકે છે, બરાબર. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્વ છે? ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ. એમ કહેવાય છે કે અત્યારનો જે યુગ છે ને એ આધુનિક યુગ છે, એ ટેકનોલોજીનો યુગ છે, પરંતુ અર્થશાસ્ત્ર એવું કહે છે કે આજનો યુગ એ આર્થિક યુગ છે. કારણ કે દરેક માનવી જે કંઈક પ્રવૃત્તિઓ કરે છે ટોટલ આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરવાની છે, કોઈ બિન આર્થિક પ્રવૃત્તિની વાત નથી. માનવી જે કોઈ પ્રવૃત્તિ કરે છે એ જ્યારે પ્રવૃત્તિ કરે ને ત્યારે એ લાભ અને ગેરલાભની તુલના કરે છે. આમાં લાભ કેટલો થશે? કોઈ પણ બિઝનેસ કરે, કોઈ પણ કામ કરે ત્યારે આ બેની તુલના કરે છે કે આ પ્રવૃત્તિ કરવાથી આપણને લાભ કેટલો છે, ગેરલાભ કેટલો છે, આની તુલના થાય છે. અને ગેરલાભની સરખામણીમાં જ્યારે લાભનું પ્રમાણ વધારે હોય ત્યારે એ પ્રવૃત્તિ માનવી કરે છે. અત્યારે બહુ ઓછા લોકો એવા છે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય, બહુ ઓછા લોકો છે. કારણ કે આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્ય જ કોઈક હોય છે. અને એટલા માટે અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્ત્વ છે, એની જે પ્રસ્તુતતા છે એ વધી જાય છે. એને આપણે વિગતે જોઈશું કે આનું જે મહત્ત્વ શું છે. આનું 3 દ્રષ્ટિએ મહત્ત્વ આપણે જોઈશું. સર્વપ્રથમ આનું વ્યાવહારિક મહત્ત્વ શું છે, અર્થશાસ્ત્ર વિશેનું વ્યાવહારિક મહત્ત્વ. ત્યાર પછી એનું સેકન્ડ મહત્ત્વ છે આર્થિક મહત્ત્વ. અને ત્રીજું મહત્ત્વ જે આવશે એ છે આર્થિક મહત્ત્વ. આ 3 પ્રકારના મહત્ત્વની વાત કરી છે. તો આ ત્રણેય પ્રકારને આપણે વિગતે જોવાના છે. સર્વપ્રથમ આપણે વાત કરીશું વ્યાવહારિક મહત્ત્વ, કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે પણ જોડાયેલું છે. અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એ વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને પણ અસર કરે છે. કોને અસર કરે છે? વ્યવહારિક જ્ઞાન અને માનવીનું જે વર્તન છે એને પણ અસર કરે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે કંઈક ઘટનાઓ બને છે, જેમ કે અમેરિકા શા માટે સુપર પાવર છે, આવો જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે આનો જે જવાબ મળે છે એ છે આર્થિક બાબત છે. એ સુપર પાવર એટલા માટે છે કે એ એટલું બધું સક્ષમ દેશ છે, ફાઇનાન્શિયલી એટલું સ્ટ્રોંગ દેશ છે. આ આર્થિક બાબત આવી. આર્થિક બાબતનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. એ ઉપરાંત ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે, આ પણ એક બાબત આર્થિક બાબત છે. આ બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર આપણા વ્યવહાર પર થાય છે, આપણા વર્તન પર થાય છે. એટલે રશિયા અને અમેરિકા, ચીન અને ભારત, આમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે, તેમજ કયો દેશ મૂડીવાદી દેશ છે, કયો દેશ સામ્યવાદી દેશ કહેવાય,
આ બધી જો જાણકારી હોય ને તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ એ આપણે સરળતાથી સમજી શકાય છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓને જો સરળતાથી સમજવી હોય તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ વધી જાય છે. અર્થશાસ્ત્ર વિષયનું જે જ્ઞાન છે એ મહત્ત્વનું પુરવાર થાય છે. સેકન્ડ એનું જે મહત્ત્વ છે એ છે ઐતિહાસિક ઘટનાઓ. ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ બને છે. જેમ કે આપણે પાસ્ટ ટાઈમમાં જઈએ કે જ્યારે આપણો ભારત દેશ ગુલામી અવસ્થામાં હતો, જ્યારે આઝાદ નહોતો થયો, કે જ્યારે અંગ્રેજો આપણા ભારત દેશમાં રાજ કરતા ત્યારેની આપણે વાત કરીએ કે આપણા ભારત દેશમાં અનેક ચીજવસ્તુ એવી હતી જેની માંગ વિશ્વના અનેક દેશોમાં સૌથી વધારે હતી. જેમ કે તેજાના, ગરમ મસાલો, એના ભાવો સતત વધતા અને એટલા માટે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે એ લોકોએ ભારતમાં આવીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ભારતમાં આવીને વેપાર શરૂ કર્યો. વેપારના નામ પર ધીમે ધીમે એમને ભારતમાં શાસન કર્યું અને ત્યાર પછી ભારત દેશની જે રોજગારી છે, ભારત દેશના જે ઉદ્યોગ ધંધા છે એની પડતીની શરૂઆત થઈ. કારણ કે એ લોકોની જે ટેકનિકલ નીતિ છે, જેમ કે ઊંચા કરવેરા, એનો બોજ ભારતીય પ્રજા પર એટલો બધો આવી ગયો જેને કારણે આપણા જે વેપાર ધંધા છે, ઉદ્યોગ ધંધા છે એ ધીમે ધીમે મંદ પડી ગયા. આનો વિરોધ કરેલો છે, ભારતીય પ્રજાનો વિરોધ કરેલો છે. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, જેને કહેવાય ઇન્ફ્લેશન, ઊંચા કરવેરા, જે ટેક્સેશન સિસ્ટમ છે એ સમયની જે ટેક્સેશન સિસ્ટમ છે, અછત, આ બધી બાબતો એ આર્થિક બાબતો છે. અને આ બાબતો એવી છે જે અર્થતંત્રમાં એવી મોટી ઉથલપાથલો સર્જે છે. જો આને સરળતાથી સમજવી હોય તો આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ અહીંયા વધી જાય છે, એનું જ્ઞાન જરૂરી છે. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ બધી જે ઐતિહાસિક ઘટનાઓ બની છે એને જો રાજકીય રીતે સમજવી હોય, સરળતાથી સમજવી હોય, એને વ્યવહારિક રીતે સમજવી હોય તો અર્થશાસ્ત્ર વિષયને સમજવો જરૂરી બને છે. એટલે આ વ્યવહારિક બાબતમાં બે ઘટનાઓ છે. એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને બીજી ઘટના છે ઐતિહાસિક ઘટનાઓ છે. ત્યાર પછી છે એનું આર્થિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વ શું છે એને આપણે વિગતે જોઈશું. તો આર્થિક બાબતમાં એની મુખ્યત્વે બે બાબતો. એક તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો કરવા હોય, કારણ કે દરેક વ્યક્તિનું આર્થિક પાસું હોય છે અને આર્થિક પાસા વિશે એ પોતે ડિસિઝન લે છે. એ કોઈ પણ વ્યક્તિ હોય, અભિનેતા હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ગાયક હોય, શિક્ષક હોય. આર્થિક પાસું એવું છે, ક્યાં રોકાણ કરવું, કેવી રીતે કરવું, કયા ફિલ્ડમાં કરવું, કેટલા સમય માટે કરવું, આ બધા જ જે પ્રશ્નો છે આના માટે વ્યક્તિગત નિર્ણયો લેવામાં આવે છે. એટલે આ બધા જ વ્યક્તિ એવા છે જે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સીધી રીતે આપણે કહીએ તો આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત, મૂડીરોકાણ, ખર્ચ, આવક, આ બધી પ્રવૃત્તિઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. જેમ કે ગૃહિણીથી લઈને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયો લેવા પડે છે અને આ નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો જો અભ્યાસ કરેલો હોય તો એ સૌથી બેસ્ટ મદદરૂપ સાબિત થશે. જ્યારે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો કરવા હોય તો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ જરૂરી બને છે. સેકન્ડ એનું આર્થિક મહત્ત્વ શું છે? સેકન્ડ એનું આર્થિક મહત્ત્વ સરકારની જે નીતિઓ છે, સરકાર જે પોલિસી બધી બનાવે છે, યોજનાઓ બનાવે છે, એને જો સરળતાથી સમજવી હોય ને તો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ જરૂરી બને છે. જેમ કે ભારત દેશમાં જે નાણાકીય નીતિ છે, મોનેટરી પોલિસી, રાજકોષીય નીતિ છે, ફિસ્કલ પોલિસી, આ જે બધી નીતિઓ છે ને એની અસર માનવ જીવનના જે રોજબરોજની જે જીવન છે ને, રોજબરોજનું જીવન, એના પર એની અસરો થાય છે. એટલે આ આર્થિક નીતિની પણ લોકો પર આની ગંભીર અસરો સર્જાય છે.
જો આ સરકારની નીતિઓને સરળતાથી સમજવું હોય તો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો જરૂરી બને છે. જ્યારે પણ ગવર્મેન્ટ આર્થિક નીતિઓ બનાવે છે, એનું ઘડતર કરે છે, જ્યારે એનો અમલ કરે છે, જ્યારે આ બધા જ ડિસિઝન લેવામાં આવે છે ત્યારે બધા જ ડિસિઝનમાં અર્થશાસ્ત્ર વિષય સૌથી મહત્ત્વનો પુરવાર થાય છે. જેમ કે રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફાર, આની અસર શું થાય? તો જે અર્થશાસ્ત્ર વિષયનો વિદ્યાર્થી હશે, જેને સારી રીતે આનો અભ્યાસ કરેલો હશે, એ સમજી શકશે કે રેપો રેટ એટલે શું. સર્વપ્રથમ આપણે એનો રેપો રેટ સમજવું પડશે. રિઝર્વ બેંક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, આ બધામાં એ ફેરફાર કરી શકે છે. કારણ કે મેઇન બેંક છે, દેશની સર્વોચ્ચ બેંક, બેંકોની બેંક એટલે રિઝર્વ બેંક, અને એ રેપો રેટમાં ફેરફાર કરે તો એની સામાન્ય વ્યક્તિના બચત અને રોકાણ પર કેવા પ્રકારની અસરો થાય, આ એક સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. કે બચત અને રોકાણના જો નિર્ણયો કરવા હોય ને તો રેપો રેટમાં કેવા પ્રકારનો ફેરફારો થાય છે આપણે સમજવું પડે. એટલે આર્થિક મહત્ત્વ, બે પ્રકારનું આર્થિક મહત્ત્વ છે. એક રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો કરવા માટે, અને સેકન્ડ સરકારની નીતિઓને સમજવા માટે. આ બે પ્રકારના જે મહત્ત્વ છે એ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સમજવા જરૂર. હવે ત્રીજું મહત્ત્વ જોઈશું, વ્યાવસાયિક મહત્ત્વ. કે તમામ વ્યવસાયો સાથે 4 બાબતો સૌથી મહત્ત્વની છે. કોઈ પણ વ્યવસાયો 4 બાબત મહત્ત્વની છે. એમાં એ 4 બાબતો કઈ? એક આવક, ખર્ચ, માંગ અને પુરવઠો. તમામ વ્યવસાય સાથે આ 4 બાબતો જોડાયેલી છે. આવક, ખર્ચ, માંગ અને પુરવઠો. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓ કરવામાં, આર્થિક ગણતરી કરવી હોય તો એ અર્થશાસ્ત્ર વિષય મહત્ત્વનો છે. જેમ કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવી, સાધનો તથા કાચા માલની ખરીદી કરવી હોય, કાંઈનું વેચાણ કરવું હોય, આપણા અંડરમાં કર્મચારીઓ, શ્રમિકો કામ કરતા હોય તો એનું વેતન, એનો પગાર કેટલો હોવો જોઈએ એ નક્કી કરવા માટે આ બધી જે બાબતો છે ને, તમામ આર્થિક બાબતો, આ દરેક પ્રકારના નિર્ણયો કરવામાં અર્થશાસ્ત્રનો જો અભ્યાસ કરેલો હોય તો એ સારી રીતે એ વ્યક્તિ કામ કરી શકે, સારી રીતે વ્યવસાય કરી શકે છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ફૂલ કોમ્પિટિશન, ખૂબ જ મોટા પ્રમાણમાં કોમ્પિટિશન માર્કેટમાં ચાલે છે. તો એવા ફૂલ કોમ્પિટિશન, તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી શું થઈ શકે? એ અર્થશાસ્ત્ર વિષયનો જે સ્ટુડન્ટ છે, જે સમજદાર વ્યક્તિ છે, એ ગ્રાહકોને આકર્ષવા માટે આ કામ કરી શકે છે. એટલે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું એક શાસ્ત્ર છે. આ એનું વ્યાવસાયિક મહત્ત્વ છે. અને આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. આર્થિક જગતમાં 3 સ્વરૂપ છે. એ 3 સ્વરૂપ કયા? એક, દરેક વ્યક્તિ ગ્રાહક છે, દરેક વ્યક્તિ કોઈકને કોઈક વસ્તુનો ઉત્પાદક છે, અને તે શ્રમિક પણ છે. આ 3 સ્વરૂપમાં આપણને દુનિયામાં જોવા મળેલો, ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. અને આ ત્રણેય સ્વરૂપમાં ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આર્થિક સિદ્ધાંતો તેને, આ અર્થશાસ્ત્ર વિષય ત્યાં એને મદદ કરશે આ ડિસિઝન લેવામાં. આ સાથે આ પોઈન્ટ અને આ પાઠ પૂરો થાય છે. વિડીયો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો, જ્યાં જરૂર પડે ત્યાં લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.